નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એકતાનગર કેવડિયા કોલોની જીઆઈડીસી ખાતે ખુલ્લી ગટરમાં આખલો ખાબક્યો। જિલ્લાના એકતાનગર ખાતે જીઆઈડીસી પાસે ખુલ્લી ગટરમાં આખલો ખાબક્યો હતો। 2-3 કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આવી અને આખલાને સુરક્ષિત બહાર કાઢ્યો હતો। આ ઘટના જોવા લોકટોળા ઉમટી પડ્યા હતા। તંત્રની બેદરકારી સામે આવી હતી તો કેવડિયા એકતાનગર ખાતે વિવિધ વિસ્તારોમાં ગટરોના ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા છે। જ્યાં જુઓ ત્યાં ગટર લાઈન ઉભરાઈ રહી છે। નર્મદા નિગમ દ્વારા પાણી અને ગટર લાઈનના મેન્ટેનન્સ માટે લાખો રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવે છે। તેમ છતાં પણ કેવડિયા કોલોની એકતાનગરમાં ગટર લાઈનની એવી વિકરાળ સમસ્યા છે। મેઇન બજાર કેવડિયા કોલોનીના પીવાના પાણીમાં પણ ઘણીવાર ગટરનું પાણી સમાવેશ થઈ જતું હોય છે અને આ બાબતે પણ પ્રશાસનને આગલા વર્ષમાં મહિલાઓ રજૂઆત કરી હતી। ડ્રેનેજ લાઈન ગટરના ઢાંકણા પણ ભૂતકાળમાં ચોરાઈ ગયા છે તો હાલ મૂંગા પશુઓ ગટરોમાં ખાબકે છે। દર રવિવારે આ જગ્યા પર હાટ બજાર ભરાય છે। ન કરે નારાયણ, કાલ ઉઠીને નાનો છોકરો કે કોઈ માણસ ગટરમાં પડ્યો હોય તો અનિચ્છનીય બનાવ બન્યો હોત તો જવાબદાર કોણ? કેવડિયા એકતાનગર ખાતે આવેલ ખુલ્લી ગટરોમાં વહીવટી તંત્ર દ્વારા ઢાંકણા બેસાડવામાં આવે તો આવી ઘટનાઓને રોકી શકાય તેમ છે। શું વહીવટી તંત્ર જાગશે કે પછી કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?